વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. જ્ઞાન ગંગા એજ્યુકેશન અમદાવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે ગુજરાતી આપણી માતૃભાષા, અને માતૃભાષામાં કોઈ પણ વાક્ય આપણે બોલીએ, કોઈ પણ શબ્દ બોલીએ તો સ્વાભાવિક છે કે શુદ્ધ હોય અને સાચું પણ. જો સાચો શબ્દ ન બોલાય તો પણ અર્થમાં ગોટાળો, શુદ્ધ ન લખાય તો પણ ગોટાળો થવાનો પૂરેપૂરો સંભવ. તો આપણી જે ભૂલો થાય છે બોલવામાં, લેખનમાં, તો એ બધી ભૂલોને આપણે ટાળવી જ જોઈએ. અને કેવી રીતે ટાળી શકાય? તો એનો પાયો છે જોડણી. એટલે આજે આપણે જોડણી વિશે વિચાર કરવાના છીએ. જોડણી એ પાયાની બાબત છે. જેમ અંગ્રેજીમાં સ્પેલિંગ્સ ના આવડે તો અંગ્રેજી ભાષા ના આવડે. BOY બોયના બદલામાં આપણે BAY લખીએ તો કે 8મા ધોરણમાં આવ્યો છે, 9મા ધોરણમાં આવ્યો છે, 10મા ધોરણમાં છે, અને બોયનો સ્પેલિંગ નથી આવડતું એમ જ કહી દે. અને આપણે ગુજરાતી ભાષામાં બધું જ ચાલે. કેમ ખરું ને? ન હોઈ શકે. કેમ બીજી ભાષામાં ન હોય અને આપણી ભાષામાં આપણે કેવી રીતે ચાલે? અશક્ય જ નથી. એટલે આપણે જોડણી પરત્વે બરાબર કાળજી રાખવાની ખૂબ જ જરૂર છે. દાખલે કે પૂર અને પૂર, દિન અને દિન, ઉપહાર અને ઉપાહાર, એવા ઘણા બધા શબ્દો છે કે જેને આપણે અમુક રીતે જ લખાય, અમુક રીતે જ બોલાય તો જ ભાષા આપણી સુધરે, આપણું વક્તવ્ય પણ સુધરે, અને આપણે જેની સમક્ષ બોલીએ છીએ એને પણ એનો અર્થ સમજાય. જ્યારે રસ્વ હોય ત્યારે કોમળ ઉચ્ચાર હોય, દિન, અને જ્યારે દીર્ઘ હોય ત્યારે એનો જરા સખત ભાર આપી શકાય તેવો ઉચ્ચાર હોય, દિન એમ બોલાય છે. દાખલા તરીકે એક શબ્દ છે મ્યુનિસિપાલિટી. હું મ્યુનિસિપાલિટીમાં ગયો હતો પણ મારું કંઈ કામ જ ન થયું. તો તમે જુઓ, મ્યુનિસિપાલી ત્યાં સુધી બધી રસવઈઓ છે એટલે કોમળ ઉચ્ચાર છે. મ્યુનિસિપાલિટી, ટી ઉપર ભાર ઓટોમેટિક જ આવી જાય. પણ આપણે એવું બોલવા ટેવાયેલા નથી. જો એ બોલવા આપણે ટેવાયેલા હોઈએ તો આપણી આપોઆપ જ જોડણી સુધરી જાય. કારણ કે ઉચ્ચારનું એ પણ એક શાસ્ત્ર છે. એ ઉચ્ચાર તમે કેવી રીતે કરો છો એના ઉપર આપણું આપોઆપ જોડણી સાચી લખાય, શુદ્ધ પણ લખાય, અને આપણું બોલવાનું પણ સુધરી જાય, અને લખવાનું તો સુધરે જ સુધરે. બરાબર? તો તમારે એટલે SSCના વિદ્યાર્થીઓને 2 માર્ક્સની જોડણીનો પ્રશ્ન તમારા પ્રશ્નપત્રમાં 25મો પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન ક્રમાંક 25 અને એના કુલ માર્ક્સ છે 2, અને એમાં 4 જ શબ્દો પૂછાય છે. એ 4 લખવાના છે એટલે 1નો અડધો માર્ક થયો. બરાબર? તો એક સાચું પડે તો અડધો માર્ક મળી જાય, બીજું સાચું પડે તો બીજો અડધો, એમ કરતા કરતા 2 માર્ક્સ જો તમને મળી જાય તો આપણા 2 માર્ક્સનો ટોટલ માર્ક્સમાં ઉમેરો થાય. કેટલો મોટો ફેર પડી જાય. દાખલા તરીકે 58 માર્ક્સ આવ્યા હોય અને આ 2 માર્ક્સ ઉમેરાય, 58 માર્કે સેકન્ડ ક્લાસ, અને 2 માર્ક જો ઉમેરાઈ જાય 60 માર્ક્સ આવે તો ફર્સ્ટ ક્લાસ. 68 માર્ક આવે તો એ ફર્સ્ટ ક્લાસ. પણ 70 થાય તો ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન કહેવાય. એટલે 70 માર્ક્સ ને જેને લાવવા છે, 80 માર્ક્સ જેને લાવવા છે, 85 માર્ક્સ લાવવા છે, એને આ વ્યાકરણના કુલ ગુણ જે 20 છે એ 20 માર્ક્સ ઉપર ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. અને 20માંથી 20 માર્ક્સ મળી શકે. હું તો એમ પણ કહીશ, જેમ દાખલો સાચો પડે ગણિતમાં અને 4માંથી 4 માર્ક્સ મળે, 3માંથી 3 માર્ક્સ મળે, 5માંથી 5 માર્ક્સ મળે, પ્રમેય આખું સાચું હોય અને પૂરેપૂરા માર્ક્સ મળે, એવું જ આ વ્યાકરણમાં છે. તો વ્યાકરણના 20 માર્ક્સ મેળવવા માટે આપણે ખૂબ જ કાળજી લેવાની છે અને એક એક ટોપિકની આપણે
સરસ રીતે ચર્ચા આખી શ્રેણીમાં કરવાના છે. આ શ્રેણીના પહેલા હપ્તામાં આપણે જોડણી વિશે વિચાર કરીએ છીએ. જોડણીના પણ કેટલાક નિયમો છે અને એ નિયમો જો તમે ધ્યાનમાં રાખો એક પછી એક તો ઘણી બધી જોડણી આપણી સુધરી જાય. જેમ કે પહેલો નિયમ છે આપણો, જો શબ્દ ને અંતે ઈક ઉચ્ચાર આવતો હોય, આ નાની ઈ છે, આવતો હોય તો હંમેશા મોટે ભાગે રસ્વ ઈ મુકાય છે. ઘણા મિત્રોને તો રસ્વ ઈ એટલે શું અને દીર્ઘ ઈ એટલે શું એ પણ ખબર નથી હોતી. ઘણા પૂછે, સાહેબ આગળ કે પાછળ, સાહેબ નાની કે મોટી, આવું બધું પૂછતા હોય છે જ્યારે અમે ભણાવતા હોઈએ ત્યારે. પણ રસ્વ ઈ એટલે આ રીતે આપણે જે કરીએ છીએ તે. બરાબર. દાખલા તરીકે ઘણા બધા શબ્દો એવા છે કે જે આ પ્રકારની જોડણી ધરાવે છે. જો સામાજિક તો ઈક આવ્યું, ધાર્મિક ઈક આવ્યું, આર્થિક. તમે જો દરેક શબ્દમાં હવે આ ધ્યાન રાખ્યો હોય નિયમ તો જોડણી સાચી પડે કે ના પડે. મોટા ભાગના લોકો સામાજિક આ રીતે લખતા હોય, પણ આ ખોટી જોડણી છે. અને ઘણા બધા ઇવન લેખકો પણ ભૂલ કરતા હોય. અને ક્યારેક કોઈક જગ્યાએ તો વળી ગામડાઓમાં શિક્ષક પણ ભૂલ કરે. ત્યારે જો આ નિયમ ધ્યાનમાં રાખ્યો હોય તો આવી ભૂલ કદાપી થાય જ નહીં. બરાબર છે. એવી રીતે જુઓ બીજા શબ્દો, પ્રાથમિક, અને તમે જે ભણો છો તે માધ્યમિક. દરેકમાં ઈક ઉચ્ચાર આવે જ છે, તમે જોઈ શકો છે ને. સાંસ્કૃતિક, દાખલા તરીકે જુઓ, શિક્ષણ ઉપરથી શબ્દ બને, શું બને? શૈક્ષણિક. ઘણા બધા શબ્દો એવા છે, હજી તમે લાંબી યાદી કરી શકો, પણ આ 8, 9, 10, 11 એ તમે જાતે શબ્દો લખશો તો તમારું જ્ઞાન પણ વધી જશે. એટલે 4 શબ્દો તમારે જાતે લખવાના. બરાબર. હવે નિયમ નંબર 2, નિયમ નંબર 2 માં આના કરતા બિલકુલ ઉલટું. જો શબ્દને અંતે ઉચ્ચારમાં ઈય આવતો હોય તો મોટે ભાગે દીર્ઘ ઈ મુકાય છે. બરાબર. આવા પણ શબ્દો આપણે શોધીને મૂકી શકીએ. જો ઉદાહરણો મૂકીએ તો રાજકીય, બરાબર. બીજો શબ્દ ધંધો કરીએ ને, માણસ કોઈ પણ બિઝનેસ કરે તો ધંધો ઉપરથી ધંધાકીય,
એમ બને ને શબ્દ? તો એ જુઓ દીર્ઘ ઈ જ આવશે. એવી રીતે ત્રીજો શબ્દ જાતીય, એટલે ચોથો શબ્દ ભાષા ઉપરથી. પાંચમો શબ્દ રાષ્ટ્ર ઉપરથી. છઠ્ઠો શબ્દ આંતરરાષ્ટ્રીય. આ બધા શબ્દો આપણે આપણી ભાષામાં વાપરતા જ હોઈએ છીએ, અથવા બોલચાલની ભાષામાં પણ આપણે બહુ જ વાર ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ લખવામાં પછી આપણે કંઈ ઊંધું જ કરતા હોઈએ છીએ. તો એવી ભૂલ ન થાય એની કાળજી લેવી જોઈએ. તમારે બીજા થોડાક શબ્દો જાતે લખવાના રહેશે. 3-4 શબ્દો તમે જાતે જ લખજો, એટલે તમને પ્રેક્ટિસ મળશે. તો આ નિયમો 2 ધ્યાનમાં રાખો તો પણ ઘણી બધી જોડણી આપણી સુધરી જાય. નિયમ નંબર 3, જ્યારે કોઈ શબ્દમાં રસ્વ દીર્ઘ ઈ સાથે સાથે આવતા હોય ત્યારે પ્રથમ દીર્ઘ ઈ મુકાય છે. અને તે પછી તરત જ રસ્વ ઈ મુકાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો જો કેટલાક શબ્દો એવા છે આ જ પ્રકારના ઉચ્ચારવાળા છે. દાખલા તરીકે નીતિ, રીતિ, પ્રીતિ. આ પ્રીતિ શબ્દની જોડણી તો ઘણા ખોટી લખે છે. તમે જોજો બરાબર. તમારી આજુબાજુ વિદ્યાર્થીઓ લખતા હોય ક્લાસમાં તો તમે જોજો, જો ભૂલથી બી પ્રીતિ લખવાનું હોય તો જોડણી ખોટી જ હોય લગભગ. કીર્તિ, બરાબર. હવે ઘણા બધા શબ્દો તમે શોધી શકો. થોડાક બીજા શબ્દો પણ આપણે જોઈએ. આ રીતે જ લખાય. જો પહેલી દીર્ઘઈ બીજી રસ્વઈ. આ જોડણીમાં પણ ઘણા બધા ભૂલ કરે છે, તમે જોજો. એ જ રીતે પ્રતીતિ, આ શબ્દની જોડણીમાં પણ ઘણા ભૂલ કરતા હોય છે, એટલે આ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એ સિવાય પણ 2-3 શબ્દો બીજા જોવા જોઈએ. દાખલા તરીકે ભીતિ છે ને, એક જ ટાઈપની આવે છે. પહેલી દીર્ઘ બીજી રસ્વ, પહેલી દીર્ઘ બીજી રસ્વ. તો આવી રીતે ભૂલ ન થાય તો એવા કેટલાક શબ્દો તમે પણ શોધી શકો. 3 શબ્દો તમે લખજો તમારી નોટમાં, તો તમને આની પ્રેક્ટિસ મળી જશે. હવે નિયમ નંબર 4, જ્યારે કોઈ શબ્દ માં અડધા રનો ઉચ્ચાર થતો હોય, એટલે કે ખોડો ર જેને આપણે કહીએ છીએ, નો ઉચ્ચાર આવતો હોય તો તે જ્યાં બોલાતો હોય
બોલાતો હોય તે દૂર કરી તેના પછીના અક્ષર ઉપર રેફ કરવી. આમ ધ્યાનમાં રાખો, આ કઈ નિયમ આપણે આપણી સમજ માટે બનાવેલો છે, પણ જો એ રીતે તમે ધ્યાનમાં રાખો તો જરા પણ જોડણીમાં ભૂલ ના પડે. દાખલા તરીકે જુઓ, પુનર રચના, આમ બોલીએ છીએ આપણે પુનર્રચના. હવે જો આને લખવું હોય તો કેવી રીતે લખાય? આ ર જે અહીંયા બોલાય છે એને તમે દૂર કરો અને પછીનો અક્ષર ર આવે છે એના ઉપર રેપ કરવાની. એટલે જુઓ, પુનર્રચના. આમ જરા વિચિત્ર લાગે તમને, પણ આ જ સાચું છે. એટલે એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આપણને ઘણી વાર લાગે કે આ કેવી જાતની વળી જોડણી લખી છે, આવું તો હોય જ હોય. એ જ રીતે જો બીજા શબ્દો, પુનર્વિવાહ. હવે તમને આવડી જશે આરામથી. કંઈથી ર દૂર કરી વી ઉપર રેપ કરવી, પુનર્વિવાહ. રાઈટ. એ જ રીતે ત્રીજો શબ્દ નિર્માણ. તો શું થશે? મા ઉપર રેપ થશે, નિર્માણ. બરાબર. એ જ રીતે જુઓ, સર્જન. તો શું થશે? સર્જન. જ ઉપર રેપ આવશે. બરાબર. એવી રીતે ઘણા બધા શબ્દો તમે આવી રીતે બનાવી શકો. આ રેપ ક્યાં મૂકવી એ બરાબર શીખી લેવાની જરૂર છે. દાખલા તરીકે વારંવાર પૂછાતો એક શબ્દ છે કારકિર્દી. હવે જુઓ, કા ર કી અને અહીંયા ર ખોડો બોલાય. જુઓ, કારકિર્દી. તો શું થઈ જશે? આ ર અહીંથી જશે અને પછીના અક્ષર એટલે દી ઉપર રેપ આવશે. તો શબ્દ આ રીતે બનશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શબ્દ, બોર્ડમાં પૂછાયો હોય છે, એટલે તમે ધ્યાનમાં રાખજો. જો અહીંયા રસવઈ પણ છે અને પછી દીર્ઘઈ છે અને એની ઉપર રેપ છે. તો આવા ઘણા શબ્દો તમે પોતે પણ લખી શકો. 3-4 શબ્દો તમે જાતે લખજો, જેથી તમારી આ જોડણીની જે ભૂલ થતી હોય તે ભવિષ્યમાં ન થાય. બરાબર ખ્યાલમાં આવી ગયું? નિયમ નંબર 3 અને 4 બંને. એટલે ટોટલ આપણે 4 નિયમ હજી સુધી શીખ્યા. હવે આપણે નિયમ નંબર 5 જોઈએ. સામાન્ય રીતે આપણે કેટલાક શબ્દો જ્યારે બોલીએ છીએ ત્યારે એમાં ડબલ ધ આવતો હોય છે. એક અડધો ધ અને એક આખો ધ, એવા ઘણા બધા શબ્દો હોય છે. એ લખતી વખતે પણ ધ્યાન રાખવાની જરૂર છે, એમાં પણ ભૂલ ન થાય. જ્યારે કોઈ શબ્દમાં ડબલ ધ એટલે કે એક અડધો ધ અને બીજો આખો ધ, સાથે સાથે આવતા હોય ત્યારે
મોટા ભાગના વિદ્યાર્થીઓ કઈ રીતે લખે છે ખબર છે? દાખલા તરીકે જુઓ, આ રીતે લખે છે પ્રસિદ્ધ. આ ખોટું છે. યુદ્ધ, આ પણ ખોટું છે. એવી રીતે જુઓ, શુદ્ધ, તો પણ આમ જ લખતા હોય છે, પણ આ ખોટું છે. સાચી જોડણી કઈ છે જોઈ લો. પ્રસિદ્ધ. આપણે હિન્દીમાં દ કરીએ છીએ ને, આમ. અને આ જે ભાગ છે ત્યાં આગળ નાનો ધ કરવાનો છે, નીચેના ભાગ. એટલે પ્રસિદ્ધ, યુદ્ધ, શુદ્ધ, બુદ્ધ, ઘણા શબ્દો તમે લખી શકો. જુઓ, પ્રસિદ્ધિ પણ લખાય. આ ભાઈને બહુ પ્રસિદ્ધિ મળી. જ્યારે કોઈ શબ્દમાં ડબલ ધ એટલે કે એક અડધો ધ અને એક આખો ધ સાથે સાથે આવતો હોય ત્યારે લખતી વખતે ખાસ કાળજી રાખવાની જરૂર છે અને એમાં ભૂલ ન થાય. દાખલા તરીકે આપણે મોટે ભાગે આ રીતે લખવા ટેવાયેલા હોઈએ છીએ, પણ આ ખોટી પદ્ધતિ છે. સાચી પદ્ધતિ એ છે કે હિન્દીમાં આપણે દ કરીએ છીએ, ઉપર શિરોરેખા બાંધવાની નથી, પણ હિન્દીમાં જે દ કરીએ છીએ એનો આ જે નીચેનો ભાગ છે ત્યાં આગળ ધ મૂકવાનો છે, તો એ સાચી જોડણી બને. બરાબર? એટલે આ રીતે જ કરજો તમે, તો તમારા બધા શબ્દો સાચા જ પડશે. બે ત્રણ શબ્દો હું તમને બોલી જાઉં. જન્મ સિદ્ધ, જન્મ સિદ્ધ, સિદ્ધાર્થ, સિદ્ધ એકલું પણ બોલી શકાય. બરાબર? એમ ઘણા બધા શબ્દો છે. એવા તમે કેટલાક શબ્દો જાતે લખી શકશો. ત્યાર પછી નિયમ નંબર 6, જ્યારે કોઈ શબ્દ શ્રેષ્ઠતા દર્શક લખવાનો કે દર્શાવવાનો આવે ત્યારે સ્ટ લખવાનો નથી. પરંતુ સ્થ લખાય છે. આ કોઈ પણ શબ્દમાં તમને ખબર હશે કે અંગ્રેજી ભાષામાં પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એટલે આપણે સુપરલેટિવ ડિગ્રીને ગુજરાતીમાં શ્રેષ્ઠતા દર્શક કહીએ છીએ. તો શ્રેષ્ઠતા દર્શક જો શબ્દ બતાવવાનો હોય ત્યારે સ્ટ નથી લખાતો, પણ સ્ઠ આવે છે. દાખલા કે જુઓ, વરિષ્ઠ, વરિષ્ઠ ના લખાય. ઘણા લોકો આવી રીતે બોલતા હોય છે ને લખતા હોય છે. આ ખોટું છે, પરંતુ સાચું શું છે? વરિષ્ઠ, શ્રેષ્ઠ. દાખલા તરીકે આમ જ લખાય છે. બરાબર? એ રીતે કનિષ્ઠ, બલિષ્ઠ, જ્યેષ્ઠ,
ઈષ્ટ નહીં, પરંતુ ઈષ્ટ લખાય છે, તે યાદ રાખો. બરાબર છે? આમ ફરીથી જો આ કેટલાક નિયમો તમે નિયમ નંબર 5 અને 6 ધ્યાનમાં લો તો ઘણી બધી આપણી જોડણી સુધરી જાય. અને સુધરવા માટે અવકાશ છે જ. આપણે થોડાક કાળજી ઓછી લઈએ છીએ, અથવા તો ઘણીવાર આપણે થોડાક બેદરકાર હોઈએ છીએ કે ગુજરાતી ભાષામાં તો સંધુ એ ચાલે. એ આ સંધુ એ ના ચાલે. જે લખાતું હોય, જે સાચું હોય, જે ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ સાચું હોય તે જ લખાવવું જોઈએ, તો જ પૂરેપૂરા માર્ક્સ મળે. એક નિબંધ લખ્યો હોય, દાખલા તરીકે તમે નિબંધનો પ્રશ્ન પૂછાય છે, છેલ્લો પ્રશ્ન, બરાબર? હવે એક જ ફકરામાં 8 લીટીનો ફકરો હોય અને એમાં જોડણીની જ 10 ભૂલો હોય, પહેલો જ ફકરો. કારણ કે દરેક પરીક્ષક એટલીસ્ટ પહેલો ફકરો તો વાંચે જ. વાંચે કે ના વાંચે? પહેલો ને છેલ્લો તો વાંચે જ વાંચે. હવે પહેલો ફકરો વાંચે અને એમાં જ 8 લીટીમાં 16 ભૂલો હોય, 10 ભૂલો હોય, 12 ભૂલો હોય, કેવી ઇમ્પ્રેશન આપણી પડે, કેવી છાપ પડે. અને પહેલો જ ફકરો વાંચી લે એટલે પછી માર્ક્સમાં પણ કેટલો બધો ઘટાડો થઈ જાય ઓટોમેટિક. એટલે આપણે બહુ જ ધ્યાનમાં રાખવાનું છે કે જો જોડણી સાચી હશે ને તો ઘણા બધા સારા માર્ક્સ મળશે. અંગ્રેજી ભાષામાં 3 શબ્દો છે, એક્સપેક્ટ, પછી એક્સપેક્ટ અને એસેપ્ટ. ત્રણેયના સ્પેલિંગ જુદા, EXPECT, EXCEPT અને ACCEPT. ખરું ને? તમે તો અંગ્રેજી એક વિષય ભણો જ છો એટલે તમને ખબર હશે કે આ ત્રણેયના સ્પેલિંગ પણ જુદા, ઉચ્ચાર પણ જુદા અને અર્થ પણ જુદા. આપણે જ્યારે ઉચ્ચાર કરતા હોઈએ ત્યારે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. ગમે તેમ ઉચ્ચાર પણ ના થાય અને ગમે તેમ લેખનમાં લખાય પણ નહીં. શુદ્ધ અને સારું લેખન તમે જો કરશો ને તો સરસ માર્ક્સ મળશે ગુજરાતીમાં. અને પરીક્ષકને બી ગમે કે કહેવું પડે આના એક ફકરામાં માંડ એક ભૂલ મળી, મને 10 લીટીના ફકરામાં માત્ર એક જ ભૂલ મળી, તો ઓટોમેટિક એના મનમાં સરસ છાપ પડશે. અને એટલે જોડણી પણ બહુ જ પાયાની બાબત છે. શુદ્ધ અને સારું લખવા માટે ખૂબ જ જરૂરી છે, આવશ્યક છે. એટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. હા, આપણે હવે નિયમ નંબર 7 જોઈએ. તો એમાં એવું છે કે કોઈ પણ શબ્દનો તમે ઉચ્ચાર કરો છો ત્યારે કેવો ઉચ્ચાર કરો છો એના ઉપર જોડણી આધાર રાખે છે. જ્યારે કેટલાક શબ્દો એવા છે કે તેની જોડણી તેના ઉચ્ચારને અનુસરે છે. એટલે કે જો કોમળ ઉચ્ચાર હોય તો તે રસ્વ મેળવે છે. અને ભારપૂર્વકનો ઉચ્ચાર હોય સખત ઉચ્ચાર હોય તો તે દીર્ઘ મેળવે છે. દાખલા તરીકે મ્યુનિસિપાલિટી. આ શબ્દ ઘણી વાર પૂછાય છે પરીક્ષા. માત્ર 10માની કે 12માની પરીક્ષામાં નહીં, પણ કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ થાય છે નોકરી માટે, એમાં પણ આ શબ્દ ઘણી વાર પૂછાય છે. એ તે જુઓ,
એટલે આમાં તમે જોઈ શકો છો આપણે ઉચ્ચાર કરીએ છીએ મ્યુનિસિપાલિટી, અહીંયા સેજ ભાર આવે છે એટલે દીર્ઘ ઈ ઓટોમેટિક થઈ ગયો. એટલે જુઓ શિથિલ તો કોમળ જ ઉચ્ચાર છે, શિથિલ એટલે બંને રસવઈ જ આવે છે. એ રીતે તમે જુઓ ઉર્મી, જો અહીંયા ભાર આવે છે ઉર્મી, તમારી ઉર્મીઓ જાગે જ નહીં તો હું શું કરું, એવી રીતે જ બોલે. તમારી ઉર્મીઓ જાગે નહીં તો હું શું કરું એમ નથી બોલતા. બહુ સ્વાભાવિક છે કે આપણે જ્યાં ભાર મૂકીએ છીએ ત્યાં ઓટોમેટિક દીર્ઘ થઈ જાય છે. દાખલા તરીકે શબ્દ છે સિંધુર્મી, તો જો અહીંયા ભાર આવે છે સિંધુર્મી, ધૂ ઉપર ભાર આવે છે તમે બોલશો ત્યારે. દાખલા તરીકે જુઓ સીમિત, આપણી જરૂરિયાતો અસીમિત છે એમ જ બોલીએ છીએ, અને એને પૂરા કરવાના સાધનો એ સીમિત છે. એને પૂરા કરવાના સાધનો સીમિત છે. સી ઉપર ભાર આવી જ જાય છે ઓટોમેટિક તમે બોલશો ત્યારે. એવા ઘણા શબ્દો છે. દાખલા તરીકે એક શબ્દ છે જે વારંવાર પૂછાય છે, શુશ્રુષા. શુશ્રુષા તો શું રસ્વ બોલાય છે, શ્રુ ઉપર ભાર આવે છે એ તમે જુઓ. બરાબર? એટલે જેવું તમે ઉચ્ચાર કરો છો એ જો ઉચ્ચાર સાચો હોય તો એ શબ્દના લેખનમાં પણ તમે રસ્વ મૂકો કે દીર્ઘ મૂકો એ તમને ખબર પડી જ જાય. પછી ઘણા મિત્રો છે એ ઉચ્ચારમાં સાચું બોલે, લખવામાં ખોટું કરે, અનુસ્વારમાં બોલે કંચન, બોલે છે શું કંચન, અને લખે છે આમ લખે. પણ ક ઉપર જ અનુસ્વાર આવે ને, તમે જ્યાં બોલો છો ક ઉપર બોલો છો માટે ક ઉપર જ આવે કંચન, કામિની એમ. તો જુઓ કામિની ઉચ્ચાર કરો છો ની ઉપર ભાર આવે છે. તો આમ ઘણા બધા શબ્દો તમે લખતા હો ત્યારે ઉચ્ચાર જો સાચો થાય તો લેખન પણ સાચું થાય. એની સતત કાળજી આપણે રાખીએ તો સારું. આવા કેટલાક શબ્દો તમે જાતે થોડાક 2-3 લખી શકશો. બરાબર? તો તમારી આ પ્રેક્ટિસ વધશે તો આવી ભૂલો થશે નહીં. 7 પછી 8 નંબર જોઈએ આપણે. આ નિયમ એ ખાસ ધ્યાન રાખવા જેવો છે, અને એ જો ધ્યાન રાખો ને તો આપણું ઘણું બધું લેખન સુધરી જાય. ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો એવા છે કે જેનો ઉચ્ચાર લગભગ સરખો હોય છે, પરંતુ આપણે બોલવામાં કાળજી લેતા નથી. અને તેથી એ શબ્દ ના પ્રયોગથી કેટલીક વાર અર્થનો અનર્થ થઈ જાય છે. દાખલા તરીકે જુઓ, આ કેટલાક શબ્દો એવા છે
કે આપણે બોલવામાં કાળજી રાખવી પડે. જેમ કે આપણે એમ લખીએ કે દિનોના દિનો એક સરખા જાતા નથી. તો આનો અર્થ એવો થાય, આ દિન એટલે ગરીબ, બરાબર? આનો અર્થ ગરીબ થાય છે અને આનો અર્થ પણ ગરીબ જ થાય છે આમ તો. એટલે આપણે લખવાનું શું હતું કે આની બદલીમાં દિનો જાતા નથી આમ લખવાનું હતું. એટલે આનો અર્થ દિવસો થાય. આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે. દિનોના દિનો એક સરખા જતા, ગરીબોના ગરીબો એક સરખા જતા નથી, એવો અર્થ થાય, બરાબર છે? એવી રીતે તમે એસટી સ્ટેન્ડે જશો ને તો ત્યાં નજર કરશો તો એસટી ઉપહાર ગૃહ એવું લખેલું હશે, આ રીતે. આવું લખેલું હશે. આનો અર્થ એવો થયો, ઉપહાર એટલે ભેટ થાય. એને લખવું હતું એવું કે એસટી ઉપાહાર ગૃહ લખવાનું હતું, એના બદલામાં એણે એસટી ઉપહાર ગૃહ લખ્યું છે. એટલે અહીં આવો, અમારી કેન્ટીનમાં ચા નાસ્તો કરો અને એક એક ભેટ લઈને જાઓ. એટલે આ ખરેખર આવું ખોટું લખાઈ જાય છે. અને ઘણીવાર તમે બોર્ડ વાંચશો ને, મેં એક જગ્યાએ હમણાં જ એક ફ્લેટનું નામ વાંચ્યું, આરવી ભાવ. એને લખવું છે આવિર્ભાવ, ભાવ ઉપર રેપ જોઈએ, એના બદલામાં વી ઉપર જ હતો. એટલે હું વાંચીને આમ જોયા જ કરું કે આ શું ખોટું લખે છે. એવી ઘણી જગ્યાએ તમે બોર્ડ વાંચશો ને તો તમને પોતાને પણ હવે તો હસવું આવશે. આ જોડણીના નિયમો ભણ્યા પછી અથવા શીખ્યા પછી તમને પોતાને જ હસવું આવશે અને તમે કહેશો કોઈકને કે ભાઈ હવે આ ભવિષ્યમાં તમે આ બોર્ડ જ્યારે બદલો ને ત્યારે સુધરાવી કરાવડાય. એટલે આવી રીતે કેટલાય શબ્દો ખોટા લખાતા જ હોય છે ગુજરાતી ભાષા. આ શુદ્ધ, આ અશુદ્ધ. હા, હવે લખાય શું ખરેખર? એસટી ઉપાહાર ગૃહ. ઉપાહાર એટલે ઉપવત્તા આહાર, એટલે હળવો નાસ્તો મળશે એમ. ચા, કોફી, બિસ્કીટ, આતે સેન્ડવીચ જે કંઈ તમે ખાતા હોય, પણ એ હળવો નાસ્તો મળશે એવું એનું લખવાનો હેતુ છે. પણ લખાઈ ગયું કંઈક જુદું છે. આવો એક ત્રીજો દાખલો, નદીના પૂરમાં પૂર આવ્યું. આવું ઘણા લખે. પણ નદીના પૂરમાં પૂર આવ્યું તો ટોટોલોજી થાય છે. એટલે એકની એક વાત તમે ફરીથી લખો છો, એ પણ ખોટું છે. નદીમાં પૂર આવ્યું, સીધી જ વાત છે ને, બરાબર? આમ લખાય. અને એવું જ બીજો શબ્દ વાક્ય લખવું હોય તો પૂરમાં ઘણા બધા માણસો રહેતા હતા. હવે આ કેવું ખોટું છે? પૂરમાં ઘણા બધા માણસો રહેતા હતા, ખોટું છે. પૂરમાં ઘણા બધા માણસો રહેતા હતા. આ પૂર એટલે નગર. ઘણા બધા માણસો પૂરમાં ઘણા બધા માણસો રહેતા હતા. એટલે એનો અર્થ એવો થયો કે નદીમાં આવનારા પૂરમાં ઘણા બધા માણસો રહેતા હતા.
એટલે ઘણીવાર આપણે શબ્દ આમ વાપરવાની ફેશનમાં અથવા તો સ્ટાઇલમાં આપણે ખોટો શબ્દ વાપરી નાખીએ. એના કરતાં ભાઈ જે આવડતું હોય તે લખવું. કે શહેર, નગર શબ્દો છે જ બીજા, પણ જો વાપરવું જ હોય શબ્દ તો પછી પૂર હ્રસ્વ જ કરવું પડે. પૂ દીર્ઘવ કરો તો નદીનો પૂર અર્થ થઈ જાય. થાય કે ન થાય? એવી રીતે ઘણા બધા બીજા શબ્દો તમે એવા શોધી શકશો કે જે ખોટી રીતે વપરાય તો જુદો જ અર્થ થઈ જાય. એટલે એની જોડણી સાચી લખાય તો જ મેળ પડે અને તો જ માર્ક્સ મળે. તો હવે આપણે આગળ વધીએ. જ્યારે કેટલાક શબ્દો ના લેખનમાં સાધારણ ફેરફાર થઈ જાય તો પણ તે ખોટો પડે છે. અને તેનો અર્થ પણ તદ્દન જુદો જ થાય છે, જુદો જ થઈ જાય છે. આમ ન થાય તેની કાળજી લેવી જરૂરી છે. દાખલા તરીકે ચિંતા અને ચિતા એ તે બીજો શબ્દ છે. ઉંદર અને ઉદર. આ ચિંતા એટલે માણસને દુઃખ, વ્યથા જે થતી હોય તે, અને આ ચિતા એટલે માણસ મૃત્યુ પામે પછી એનું શબ જ્યાં બાળવામાં આવે એને ચિતા કહે. કેટલો મોટો ફેર પડી જાય છે. અનુસ્વાર અહીંથી જતો રહે તો કેવો અર્થનો અનર્થ થઈ જાય. એટલે અહીંયા ઉંદર, ખાલી અનુસ્વાર જ જતો રહ્યો. ઉદર, ઉંદર એ તમને ખબર છે કે એક પ્રાણીનું નામ થાય, અને ઉદર એટલે પેટ. એ તે દિન અને દિન, બરાબર? એ તે પૂર અને પૂર. દરેક શબ્દના જુદા જુદા અર્થ છે, બરાબર? એ જ રીતે બીજા કેટલાક શબ્દો પણ છે. જગ અને જંગ. અહીંયા અનુસ્વાર નથી ને અહીંયા અનુસ્વાર છે. જગ પાણી ભરીએ ને આપણે જગમાં તે, અને જંગ એટલે યુદ્ધ, સંગ્રામ. એક અનુસ્વાર વધારાનો મુકાઈ ગયો એમાં તો અર્થનો અનર્થ થઈ ગયો. થઈ જાય ને? આવા થોડાક શબ્દો તમે જાતે પણ લખી શકો. તો જળ, ઘણીવાર ર અને અળ બોલવામાં એ લોકો ગોટાળા કરે છે. જીભની તકલીફ હોય ને ભૂલ કરે તો બરાબર, પણ ન હોય એ લોકો બી જર બોલે. હવે જર નો અર્થ જુદો અને જળ એટલે પાણી, નીર એ અર્થ થાય. એટલે આખું આપણે બોલવામાં જો ધ્યાન ન રાખીએ તો લખીએ પણ એવું જ, અને લેખનમાં ભૂલો કરીએ. કેટલાક શબ્દો તમે તમારી જાતે આવા શોધી કાઢજો. હવે નિયમ નંબર 10. કેટલાક શબ્દો ની જોડણી માં પહેલા રસ્વ આવે
રસ્વ ઈ આવે છે અને તે પછીના તરત જ આવતા અક્ષરમાં મોટે ભાગે કેટલાક શબ્દો એવા છે કે જેને અંતે દીર્ઘઈ આવતી હોય તો આગળ રસ્વઈ જ આવે. ભામિની, રાગિણી, મૃણાલિની, એમ તમે ઘણા બધા શબ્દો લખી શકો. જુઓ, ભામિની, રાગિણી, મૃણાલિની, આવા કોઈ શબ્દો યાદ આવે જ તમને? પદ્મિની, બરાબર છે. કેટલાક શબ્દો આપણે અંગ્રેજી ભાષામાંથી, સંસ્કૃત ભાષામાંથી કે અન્ય કોઈ ભાષામાંથી આપણે સીધા આપણી ભાષામાં સ્વીકારી લીધેલા છે. તેથી મૂળ ભાષાના શબ્દના ઉચ્ચાર પ્રમાણે મોટે ભાગે જોડણી લખાય છે. અંગ્રેજી ભાષામાંથી જે શબ્દો આપણે સ્વીકાર્યા છે એમાં જુઓ, ઓફિસ, ઘણા લોકો બોલે છે ઓફિસ પણ લખે છે ઓફિસ. ઓફિસ ના બોલાય, ઓફિસ બોલાય. એટલે ઓનો ઉચ્ચાર પહોળો છે, બ્રોડ છે, માટે ઊંધી માત્રા આવે એટલે ઓફિસ. એ જ રીતે હોસ્પિટલ, હોસ્પિટલ નથી બોલતા આપણે, હોસ્પિટલ લખાય પણ આ જ રીતે. ટેનિસ, ન કોમળ છે, નનો ઉચ્ચાર જુઓ, ટેનિસ એટલે રસ્વ આવે. એ રીતે કોન્સ્ટિટ્યુશન, આપણે જેને બંધારણ કહીએ છીએ, તો કોન્સ્ટિટ્યુશન નહીં પણ કોન્સ્ટિટ્યુશન. એટલે બ્રોડ ઉચ્ચાર થાય ત્યાં ઊંધી માત્રા મૂકવાનું આપણે શીખવું જોઈએ. એ જે સંસ્કૃત ભાષાના કેટલાક શબ્દો છે જે મોટે ભાગે જોડણીના પ્રશ્નમાં પૂછાતા જ હોય છે. એવા કેટલાક શબ્દો જુઓ, શુશ્રૂષા, ધ્યાન રાખજો અને બરાબર તૈયાર કરજો. એ રીતે પિયુષની જોડણી તો મોટા ભાગના લોકો ખોટી જ લખે છે. ઇવન જેનું નામ પિયુષ હોય ને એ પણ ખોટી લખે, એટલે આપણે સુધરાવવું પડે. પિયુષ એટલે નિમણૂક, આમાં રસ્વ પણ ના આવે, અનુસ્વાર પણ ના આવે. નિમણૂક દીર્ઘઉ જ આવે. એવી રીતે વર્તણૂક દીર્ઘઉ જ આવે. મોટા ભાગના લોકો રસ્વ કરી અને અનુસ્વાર કરતા હોય છે, દીર્ઘઉ કરીને અનુસ્વાર કરતા હોય છે, પણ એવું કશું જ ના આવે. આ જ જોડણી સાચી અને આ પ્રમાણે જ લખાવી જોઈએ. વિદ્યાર્થીની, વિદ્યાર્થી હોય એટલે બોય સ્ટુડન્ટ તો વિદ્યાર્થી દીર્ઘઈ, પણ ગર્લ સ્ટુડન્ટ હોય તો વિદ્યાર્થીની એટલે થી રસ્વઈ કરવાની. પછી ઘણા લોકો પ્રમાણિક બોલે છે, લખે છે પ્રમાણિક, મોટા ભાગના એ ખોટો શબ્દ છે, પ્રામાણિક શબ્દ છે, ઓનેસ્ટ કહીએ છીએ. પછી મુહૂર્ત, એ જ રીતે કિમિયો, કી ઉપર ભાર આવે છે એટલે દીર્ઘઈ. વિદ્વાન, એમાં હિન્દીમાં દ કરી અને નીચે વ કરવાનો છે નાનો એટલે વિદ્વાન. વિદુષી, વિદુષી નથી બોલાતી, વિદુષી. નિષ્ક્રિય, મુમુક્ષુ, જો અહીંયા ત્રણે ત્રણ રસ્વો છે, મુમુક્ષુ. એટલે આવી જોડણી ખાસ પૂછાય. નિયમ નંબર 12 જોઈએ આપણે તો જે શબ્દને છેડે ઈલ કે ઈત ઉચ્ચાર આવતો હોય તો મોટે ભાગે અંતમાં રસ્વ મુકાય છે, એટલે કે રસ્વ ઈ મુકાય છે. દાખલા તરીકે જુઓ, અનિલ, સલીલ, અનિલ, સલીલ. એ જ રીતે ગણિત, ખંડિત, મંડિત, પ્રચલિત, પરિચિત. આમ આ રીતે જોડણીની આ બધી બાબતો તમને જે શીખવી છે એ જો બરાબર ધ્યાનમાં રાખશો તો તમારી એક પણ માર્ક્સ નહીં જાય. નમો નમઃ.